વેલકમ ટુ માય ચેનલ JMSC જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન. આજે આપણે ફરીથી સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન કરવાના છીએ. ધોરણ 6 વિષય વિજ્ઞાન, પાઠ 9 વિદ્યુત તથા પરિપથ. જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર ક્લિક કરજો. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ટીકની નિશાની કરો. 1. આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી? તો કાચનો ટુકડો. 2. આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક છે? તો દોરો. 3. મારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. બોલો હું કોણ? તો માનવ શરીર. 4. વિદ્યુત કોષ દ્વારા ઉત્પન્ન થતો વીજ પ્રવાહ કેવા પ્રકારનો હોય છે? તો ડીસી પ્રવાહ એટલે ડાયરેક્ટ કરંટ. 5. નીચેના પૈકી કયા પદાર્થો વિદ્યુતના સુવાહકો છે? આપેલ ત્રણેય એટલે કે બટાકા, મન સલ્ફ્યુરિક એસિડ અને લીંબુ ત્રણેય વિદ્યુતના સુવાહકો છે. 6. વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર, પકડ, સ્ક્રૂડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલ હોય છે. કારણ આપો. તો વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો પર પ્લાસ્ટિકનું આવરણ હોવાથી તે વિદ્યુતનો અવાહક બની જાય છે અને કરંટ લાગવાની સંભાવના ઓછી થઈ જાય છે. તેથી વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર, પકડ, સ્ક્રૂડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચઢાવેલ હોય છે. પ્રશ્ન 2. નીચે આપેલ વિગતના આધારે પ્રશ્ન 7 થી 9ના જવાબ આપો. તો રમેશ વિદ્યુત પરિપથ બનાવે છે. જે આકૃતિ 1, 2, 3માં છે. 3 વખત વિદ્યુત પરિપથ જોડવા છતાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી. તો વીજ પરિપથની આકૃતિનો અભ્યાસ કરી વિદ્યુત બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ જણાવો. એટલે કે નીચે 3 આકૃતિઓ આપેલી છે એ ત્રણ આકૃતિઓ જોવાની છે અને કયા કારણોસર બલ્બ પ્રકાશિત નથી થતો એ આપણે શોધવાનું છે, એનું કારણ જણાવવાનું છે. તો આકૃતિ 1ની અંદર સ્વિચ બંધ છે એટલે કે ખુલ્લો પરિપથ બને છે એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે કે લખી શકીએ આપણે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે ખુલ્લો પરિપથ છે. આકૃતિ 2 ની અંદર તમે જોશો તો સ્વિચ પણ ચાલુ છે છતાં પણ બલ્બ પ્રકાશિત થતો નથી. તો અહીંયા બેટરીની ગોઠવણીમાં ભૂલ છે. ધન છેડાને ધન છેડા સાથે જોડેલા છે. ધન છેડાને ઋણ સાથે અને ઋણ છેડાને ધન સાથે જોડવો પડે તો જ બલ્બ પ્રકાશિત થાય. તો વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બેટરીના ધ્રુવો ઊંધા જોડાયેલા છે. આકૃતિ 3. તો આકૃતિ 3 ની અંદર સ્વિચ પણ ચાલુ છે, બેટરીના છેડાઓ પણ ઋણ ધન જોડાયેલા છે છતાં બલ્બ પ્રકાશિત થતો નથી. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બલ્બનો જે ફિલામેન્ટ છે એ તૂટેલો જણાય છે. એટલે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બલ્બનો જે ફિલામેન્ટ છે એ ઉડી ગયેલ છે. હવે રમેશને તેની ભૂલ સમજાઈ ગઈ. તેણે એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે. તો રમેશે બનાવેલ પરિપથની આકૃતિ દોરો. તો અહીંયા સ્વિચ ચાલુ છે, બલ્બની અંદર ફિલામેન્ટ પણ કમ્પ્લીટ છે એટલે બલ્બ પ્રકાશિત થાય છે અને બેટરીનું જોડાણ પણ યોગ્ય રીતે થાય છે. પ્રશ્ન 3. આપેલા પ્રશ્નોના માધ્યમ મુજબ જવાબ લખો. 10. પરિપથમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે? તો વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે. એટલે કે સ્વિચને બંધ સ્થિતિમાંથી ચાલુ એટલે કે ઓન સ્થિતિમાં લાવવાથી બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આથી બલ્બ પ્રકાશિત થાય છે. જ્યારે બલ્બને વાપરવાની જરૂર ન હોય ત્યારે સ્વિચને ચાલુ સ્થિતિમાંથી બંધ એટલે કે ઓફ સ્થિતિમાં લાવવાથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. આથી જ બલ્બ પ્રકાશિત થતો નથી. આમ સ્વિચ વડે તેની સાથે જોડેલ વિદ્યુત ઉપકરણને ચાલુ તેમજ બંધ કરી શકીએ છીએ. 11. કયા કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે? તો શોર્ટ સર્કિટ, ઓવરલોડિંગ, વીજ પ્રવાહ વગેરે કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે. ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે કઈ તકેદારી રાખશો? તો પાણીવાળા ભીના હાથે સ્વિચ કે ફ્યુઝને અડકીશું નહીં. ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોવાથી ફ્યુઝ બદલતી વખતે આપણા હાથ કોરા હોવા જોઈએ તેમજ રબરના હાથના મોજા તથા પગમાં રબરના ચંપલ પહેરીને ફ્યુઝ બદલવો જોઈએ.
નીચેની આકૃતિ મુજબ એક બલ્બ બે વાયર સેલની મદદથી વિદ્યુત પરિપથ બનાવો. તમારા ઘરમાં ઉપયોગમાં લેતા હોય તેવા 10 વસ્તુઓ લો. તેને બંને છેડાની વચ્ચે વાયર સાથે સ્પર્શમાં રહે તેવી રીતે મૂકીને તેનું વિદ્યુત સુવાહક અને અવાહકમાં વર્ગીકરણ કરો. તો આપણા ઘરની અંદર જે જોવા મળતા જે સાધનો હોય એની અંદર સોય એ વિદ્યુત સુવાહક છે, ચમચી, લોખંડની ખીલી, તાંબાનો તાર, ચાવી આ વિદ્યુત સુવાહક છે. જ્યારે વિદ્યુત અવાહકની અંદર રબર, ટેસ્ટરનો હાથો, પ્લાસ્ટિકની બોટલ, ફૂટપટ્ટી, બોલપેન આ વિદ્યુત અવાહક છે. પ્રશ્ન 4 વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. 14 વાયરિંગ કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન હંમેશા રબરના સ્લીપર પહેરેલા રાખે છે, કારણ કે તો રબરના સ્લીપર એ વિદ્યુતનું અવાહક છે જેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી. માટે જ ઇલેક્ટ્રિશિયન રબરના સ્લીપર પહેરે તો કરંટ લાગવાની સંભાવના ઘટી જાય છે. 15 તમારા ઘરમાં બલ્બ બદલવા માટે તમારે લોખંડના બદલે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ, કારણ કે તો લોખંડનું ટેબલ વિદ્યુતનું સુવાહક છે. જો બલ્બ બદલાવતી વખતે લોખંડનું ટેબલ હોય તો ક્યારેક કરંટ લાગવાની સંભાવના વધી જાય છે. ત્યારે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ, કારણ કે લાકડાનું ટેબલ વિદ્યુતનું અવાહક છે. તો અહીંયા આપણે ધોરણ 6 સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોયું આપણે. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા બીજા મિત્રો સાથે શેર કરજો અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય આ ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને ઓલ નોટિફિકેશન પર ચાલુ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.